જે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ છે। અગાઉ જાહેર કર્યા મુજબ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી આજે ગુરુવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીના માળાઓનું તથા પક્ષીઓને પાણી પીવાના બાઉલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઘણા બધા લોકોએ વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલ મેળવ્યા હતા। આજે ગુરુવારે સવારે શહેરના હવાઈ ચોક તથા લાલ બંગલા સર્કલ વિસ્તારમાં આ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગતરા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખો અશોકભાઈ નંદા અને હસમુખભાઈ હિંડોજા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા તથા કોર્પોરેટરો ગોપાલ સોરઠિયા અને જયેન્દ્રસિંહ જાડેજા તેમજ પત્રકાર જગત રાવલ વગેરે હાજર રહ્યા હતા અને ડિમ્પલબેન રાવલ તથા સંસ્થાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું। આ સમગ્ર આયોજન અંગે પૂર્વ શહેર બીજેપી પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે આપેલી વિગત પ્રસ્તુત છે। આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર બેન શ્રી ડિમ્પલબેન રાવલ તરફથી અહીં લાલ બંગલા ખાતે ચકલીઓ બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આજે હું એક મુલાકાતી તરીકે અહીંયા આવ્યો છું। મારી માહિતી પ્રમાણે બેન છેલ્લા 10 વર્ષથી ચકલીના માળાઓનું દર વિશ્વ ચકલી દિવસ 20મી માર્ચના દિવસે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાઓ ઉપર વિતરણ કરે છે। સૌથી સારી વાત તો એ છે કે કોર્પોરેટર તરીકેનું જે એને માનદ ભથ્થું મળે એ ભથ્થાનો વર્ષમાં એકવાર આ ચકલી બચાવો અભિયાનમાં માળાનું વિતરણ કરીને 4-5 સ્થાનો ઉપર આ રીતે દિવસ દરમિયાન માળાનું વિતરણ કરે છે। તો હું એને ડિમ્પલબેનને આવો કાર્યક્રમ અને આ ચકલી બચાવો અભિયાન કરવા માટે હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની આજે દરેક પ્રકૃતિ પ્રેમી અને જીવદયા પ્રેમી લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું છેલ્લા 10 વર્ષથી ચકલીના માળાઓ અને પીવાના પાણીના બાઉલનું લોકોમાં ફ્રી ઓફ એ લોકોને હું આપું છું। તેનું આજે મારે સતત 10મું વર્ષ છે અને દર વર્ષે મને લોકોનો વધુ ને વધુ ખૂબ જ સરસ પ્રતિસાદ સાંપડતો રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યારે પણ આજે પણ ખૂબ જ સરસ લોકોનો પ્રતિસાદ સાંપડે છે અને લોકો મારી પાસેથી ફ્રી ઓફ લઈ જાય છે અને ખૂબ 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 ઉપયોગમાં આવે છે। આજના દિવસે વિશ્વ ચકલી દિવસના દિવસે ચકલીઓ જ્યારે લુપ્ત થઈ ગઈ છે ત્યારે અમારો એક નિર્ણય હતો કે ચકલીઓને સાવ લુપ્ત થતી બચાવવા માટે મેં આ કાર્ય શરૂઆત કરી હતી 10 વર્ષ પહેલા। તેના કારણે આજે મને ઘણો એક સંતોષ છે કે લોકોમાં એક જાગૃતતા આવી છે અને વિશ્વ ચકલી જે છે તે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક દેખાવા લાગી છે। આપણા આજના જે ખૂબ જ ઝડપી યુગમાં અને હાઈ રાઇઝ ટાવરો, મોબાઈલ ટાવરો એના કારણે ચકલીઓને રહેવું ખૂબ જ દુર્લભ થઈ ગયું છે। તો એ સમયમાં આ માળાઓ છે તે તેને રહેવા માટે અને તેને સાચવવા માટે ખૂબ ઉપયોગી બને છે। આજના દિવસે મારે દર વર્ષની જેમ 4 જગ્યા પર અલગ અલગ સમયો પર મારા માળાઓનું વિતરણ જે છે દર વર્ષની જેમ આ વખતે પણ શરૂ જ છે। અત્યારે હવાઈ ચોકમાં, ત્યારબાદ બપોરે 12 થી 1 લાલ બંગલા સર્કલ, સાંજે 4 થી 5 પંચેશ્વર ટાવર અને છેલ્લે સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં ટીકેરી સર્કલ પાસે ફ્રી ઓફ માળાનું વિતરણ કરવામાં આવશે।